હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ ક્યારે જાહેર થશે તો આપણે ખબર જ છે, લોકસભાની ચૂંટણી આવી રહી છે, વોટિંગ ક્યારે છે એ પણ ખબર છે। એ પૂરું થશે એટલે કે અઠવાડિયા દસક દિવસની આસપાસ છે એ એક અનુમાન લગાવી શકાય કે ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર થશે, બરાબર છે। અને આ પરિણામ જાહેર થાય એટલે તમારે એ કઈ રીતે ચેક કરવું, એની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે, SMS દ્વારા ચેક કઈ રીતે કરવું, વોટ્સઅપ દ્વારા ચેક કઈ રીતે કરવું, એના વિશે તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશું। જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચૂંટણી છે એ નજીક છે એટલા માટે થોડું ઘણું ડિલે થતું હોય છે, બાકી ઉત્તરવહી ચકાસણીનો કાર્યક્રમ છે એ પૂર્ણ થઈ ગયેલ છે। અને જ્યારે રિઝલ્ટ બહાર પડે, જાહેર થાય, ત્યારે SMS દ્વારા કઈ રીતે ચેક કરી શકાય તો કે SMSમાં તમને છે એમને એક નંબર આપવામાં આવેલો જ છે 56263 પર તમારે પહેલાં મેસેજ બોક્સમાં જવું પડશે અને રોલ નંબર સાથે મેસેજ ટાઈપ કરી મોકલવાનો રહેશે, એટલે તમારા મોબાઈલ દ્વારા પણ તમે છે એ તમારું રિઝલ્ટ છે એ ધોરણ 10 અને 12નું ચેક કરી શકશો, બરાબર છે। જેમાં લખેલું છે ગુજરાત બોર્ડનું 10મું પરિણામ 2024માં SMS દ્વારા પણ ચેક કરી શકાય છે। આ માટે તમારા પહેલાં મેસેજ બોક્સમાં જવું પડશે, ત્યાં રોલ નંબર લખવો પડશે અને રોલ નંબર ટાઈપ કરી 56263 પર મોકલવાનો રહેશે, બરાબર છે। આ રીતે SMS દ્વારા છે એ તમે તમારું પરિણામ છે એ ચેક કરી શકશો, બરાબર છે। બાકી ઉત્તરવહી છે એ ચકાસણીનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયેલ છે, એટલે શોર્ટ ટાઈમમાં ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવી શકે છે, બરાબર છે। ત્યારબાદ જોઈએ તો વોટ્સઅપ છે, વોટ્સઅપ નંબર સેવ કરો તમારા ફોનમાં, એમાં તમારા ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં જ આવેલો છે આ નંબર, બરાબર છે। એમાં પણ તમે મેસેજ કરશો રોલ નંબર ટાઈપ કરીને એટલે તમારું પરિણામ તમને મળી જશે, બરાબર છે। તો વોટ્સએપ નંબર છે 6357300971, બરાબર। અને SMS તો તમને ખબર જ છે, આ છે SMS, આના પર મોકલવાનો રહેશે, બરાબર છે। જ્યારે ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવશે આપણે ફર્સ્ટ ટાઈમ આપણા ગ્રુપમાં લિંક મોકલી દઈશું, બરાબર છે। તમે જોડાણા ના હો તો જોડાઈ દેજો। આવી રીતે પરિણામ SMS અને વોટ્સઅપ દ્વારા પણ જાણી શકાય છે। ધોરણ 10 અને 12નું પરિણામ શોર્ટ ટાઈમમાં આવશે, બરાબર છે। જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રો પરિણામની રાહ જોઈ રહ્યા છે એમને સારા માર્કે પાસ થાય એવી દિલથી શુભેચ્છા, અને તમે તમારા જીવનમાં ખૂબ જ આગળ વધો અને ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી દિલથી શુભેચ્છા। જો મિત્રો લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, તમારા મિત્રો સુધી જરૂર પહોંચાડજો અને કોમેન્ટ કરજો। થેન્ક યુ મિત્રો, આભાર। આવી જ માહિતી મેળવવા માટે મારી ચેનલ પર તમે જો ના જોડાણો હોય તો જોડાઈ જજો, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો। તમામ સ્પર્ધાત્મક પરીક્ષા ઉપરાંત તમે જો તૈયારી 12મું ધોરણ પૂરું થઈ ગયું હોય અને તૈયારી કરવા માગતા હો તો એની પણ તમને માહિતી મળી રહેશે, કઈ ભરતી આવે છે ધોરણ 12 પાસ ઉપર, ઉપરાંત ગ્રેજ્યુએટ ઉપર પણ કઈ ભરતી આવે છે, એવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની નાનામાં નાની માહિતી છે એ સદર પ્લેટફોર્મ દ્વારા હું આપી રહ્યો છું, જેથી તમે જો એ માટે પણ જોડાવા માગતા હો તો જોડાઈ શકો છો। ત્યાં તમને વિનામૂલ્યે જ્ઞાન આપવામાં આવશે। થેન્ક યુ મિત્રો, આભાર।